તો પંચમહાલ હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે રોડ પર પાણી ભરાયા છે। છેલ્લા 1 કલાકથી સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો, બસ સ્ટેન્ડ નજીક અને હવેલી મંદિર તો સાથે શાક માર્કેટ અને વડોદરા રોડ, કસ્બા વિસ્તાર, પાવાગઢ રોડ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। તો આ તમામ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને આ વિસ્તારોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં હાલોલમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ભારે વરસાદને લઈને અત્યારે આગાહી હતી મધ્ય ગુજરાત અને સાથે સાથે જેટલા પણ રાજસ્થાન બોર્ડરના ઉત્તર ગુજરાતના જેટલા પણ ગામો છે તે તમામમાં ભારે વરસાદની આગાહીને તેને જ પગલે હાલોલમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદને કારણે તમામ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને ધસમસતા પ્રવાહ વચ્ચે વાહન ચાલકો અટવાયા। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથસિંહ ફોનલાઈન પર જોડાયા છે। દશરથસિંહ, જે રીતે હાલ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે, વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે, હાલ કેવી પરિસ્થિતિ છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે? જી મુસાફરો, વહેલી સવારથી જ હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ધોધમાર વરસાદ વરસવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને પાણી ભરવાના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરવામાં આવે પંચમહાલ જિલ્લાની, તો પંચમહાલ જિલ્લામાં ગત રોજથી જ મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ત્યારબાદ જ વરસાદ છે તે સતત વરસતો રહ્યો હતો। ક્યાંક ધીમો ધારે તો ક્યાંક ઝાપટી પડ્યો હતો, પરંતુ જે રીતના હવામાં વહેલી સવારથી જ જે હાલોલમાં વાત કરીએ તો ત્યાં વરસાદ છે તે ધબધબાટી બોલાવી હતી અને ત્યાં સમગ્ર જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી હતી અને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ દર્શકથી માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।